ગુજરાત કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત યુથ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારના એંધાણ। ગુજરાત યુથ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષો સહિત 56 ને હટાવવાની તૈયારી। યુથ કોંગ્રેસના 30 જિલ્લા અધ્યક્ષને શોકોઝ નોટિસ। યુથ કોંગ્રેસના 26 પદાધિકારીઓને પણ શોકોઝ નોટિસ આપવામાં આવી છે। 48 કલાકમાં તમામ 56 પદાધિકારીઓને ખુલાસો કરવા માટે નોટિસ આપવામાં આવી છે। યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારીના ગુજરાત પ્રવાસ દરમિયાન ગેરહાજર રહ્યા હતા। મનીષ શર્માએ બોલાવેલી બેઠકમાં 56 પદાધિકારીઓ ગેરહાજર રહ્યા। 6 મહિના પહેલા 56 લોકોની નિમણૂક કરાઈ। ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલ દ્વિવેદીએ નોટિસ આપી છે। યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારીના ગુજરાત પ્રવાસ દરમિયાન 56 પદાધિકારીઓ જેઓ ગેરહાજર રહ્યા હતા। મનીષ શર્માએ બોલાવેલી આ બેઠક અને તેમાં 6 મહિના પહેલા જ જે 56 લોકોની નિમણૂક કરવામાં આવી તે ગેરહાજર રહ્યા, જેના કારણે આ તમામને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ પ્રવીણભાઈ વણોલ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણભાઈ, નોટિસમાં શું ઉલ્લેખ છે અને હવે યુથ કોંગ્રેસમાં કયા પ્રકારના ફેરફાર કરવામાં આવશે? જી, આપણે જિલ્લા પ્રમુખો, પ્રદેશના હોદ્દેદારો, વિધાનસભાના હોદ્દેદારો સહિતની પ્રદેશની કારોબારી બેઠક રાખવામાં આવી હતી, જેની અંદર ઇન્ડિયન યુથ કોંગ્રેસના ઇન્ચાર્જ મનીષ શર્માજી ઉપસ્થિત રહ્યા હતા। આવી ગંભીર મિટિંગની અંદર જે હોદ્દેદારો હાજર નથી રહ્યા એમને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને 48 કલાકમાં એમના ખુલાસો લેવામાં આવશે કે એ શા કારણથી હાજર નથી રહી શક્યા। જો એ એમનું જેન્યુઅન કારણ હશે તો એમનો વેલિડ ગણવામાં આવશે, નહીં તો અધરવાઇઝ આગામી દિવસોમાં જે પણ પદાધિકારી નિષ્ક્રિય છે એમને હોલ્ડ કરવામાં આવશે। અને ઘણા એવા યુવાનો છે કે જે વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરતા હોય, સામાજિક સેવાઓ કરતા હોય, એવા યુવાનોને યુથ કોંગ્રેસની અંદર તક આપવામાં આવશે।